દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિ રૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો એક તમંચો તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે જ દહેજ પોલીસે બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરીપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખે છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડપી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેની વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કે જેની આશરે કિંમત ₹20,000 અને 5 નંગ જીવતા કારતૂસ કે જેની આશરે કિંમત ₹500 અને એક મોબાઈલ મળી કુલ ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.